ની શરૂઆત સુરતથી કરીશું। સુરતની સુમુલ ડેરી ડિરેક્ટર વિવાદ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે, જેમાં બે ડિરેક્ટરોને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જવાબ લખાવવા માટે બોલાવાયા છે। ક્રાઇમ બ્રાન્ચમાં ભરત પટેલ, પૂર્વ મંત્રી કાંતિ ગામિત, પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત, રેશા ચૌધરી સામે પણ ફરિયાદ કરવામાં આવી। વિવાદ વધુ વકરે તેવા પણ એંધાણ છે। રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સુધી આ મામલો પહોંચ્યો, જે બાદ પોલીસ ફરિયાદ નોંધાયાનું નક્કી થયું। 12 જુલાઈએ સુમુલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગનો સંપૂર્ણ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ઘટનાને લઈને વિવાદ થયો હતો। એમડીએ અરજી કરેલી છે, બોર્ડની મીટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે। અમે 4 જણ છીએ, કાંતિભાઈ ગામિત, સુનિલભાઈ ગામિત, રેશાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ। એટલાઓને આજે અહીંયા બોલાવેલા છે। એને અમે જે જવાબ આપવાના છે એ અમે અમારા વકીલ સાથે લાવીને જવાબ આપવાના છે। આદિવાસી બહેનોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા એના માટેનો પ્રશ્ન હતો, એટલે અમે એમને સુમુલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હતું। એના માટે અમારા નામો આવી ગયા છે।